ભાઈ હું શાક માર્કેટ જાઉં છું, હું લાવું શાકભાજી? લઈ લે ને રીંગણા બટેટા ભીંડો ભીંડો લીંડો જે લઈ. વટાણા લઈ લો. હા લઈ લે. કેટલા? 2 કિલો લઈ લો. અત્યારે જોઈએ એટલા લઈ લે, મને શું પૂછવાનું? પૂછવું તો પડે ને, ફોલવાના તમારે જ હોય. अरे क्या करूं मैं इसका क्या करूं इसका ઉભી રે. તારે હું આખો દી કામમાં ઢેડે રાખવાના? લાય હું લઈ લઉં, તું કઈ આરામ કરી જા. હા લાય હું શું કહી આવું, તું કઈ આરામ કરી લે. જમવામાં શું બનાવું? એક કામ કરીએ, આ જમવામાં કઈ નથી બનાવ, આજે આપણે બહાર જમીએ. સાચું? થેન્ક યુ. થેન્ક યુ કોને કહેશો? થેન્ક યુ. ઓય થેન્ક યુ કોને કહેશ? થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ કોને કહેશ? ઊભી થા. થેન્ક યુ. क्या करूं मैं इसका क्या करूं ઊભી થા, આમ જમવાનું બનાય મારી હાટુ. આ હુવાનો ટાઈમ છે તારો? પપ્પા હું મમ્મી મામાના ઘરે શ્રીલંકા જઈએ છીએ. એ વાહ મારા દીકરા, વાહ વાહ. ખુશ થા ખુશ થા ખુશ થા. પપ્પા મમ્મી ને રાખો ને એટલે હું નાજીને ખુશ થઈ શકું. અરે હું ખુશ થાવ એટલે તમને બેને મોકલું છું. 1000 રૂપિયા લાવ, મારે પાર્લર જાવ. મોઢું જોઈશ પેલા, મોઢું જોઈને વાત કરાય. 1000 રૂપિયા જાય તો 1000 રૂપિયા વાળું. લાવો 25 રૂપિયા લાવો. લાવો. अरे क्या करूं मैं इसका क्या करूं इसका 5 10 15 20 22 23 24 25. 25 રૂપિયા માં ગણે. તમારા ભાભીને ફોન કર્યો તો? હા કર્યો તો ને. શું થયું? એ તો તમને ખબર જ હોય ને શું થયું. એવું તો તમે શું કીધું તમારા ભાભીને કાલ? મારા ભાઈનો ફોન આવ્યો હતો કે તાર ભાભી કાલની બીમાર છે. પણ મેં તો ખાલી એટલું જ કીધું હતું કે તમારા નણંદબા છે ઉનાળાના વેકેશનમાં 1 મહિનો રોકાવા આવવાના છે. ये क्या है? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे. સાંભળ વાલી, હું કહું, બોલો ને. હું વિચારું છું કે આપણે એક લોટરીની ટિકિટ લઈ લઈએ. જો ભાગમાં હોય ને તો લાગી જાય, મેળ પડી જાય આપણો. હવે રેવા દ્યો ને, મને ખબર જ છે તમારા ભાઈ કેવા છે. લે કા કેમ? હવે ડેરીએ દૂધ લેવા જાવ તો બગડેલું નીકળે છે. એમાં લોટરીની ટિકિટમાં હું કાંદા કાઢી લેવો? તમને તેમ જ લાગતું હશે ને બજારમાં ગમે ઈ લેવા જાવ, છેતરાવ જ નહીં. હું ક્યાંય છેતરાતો જ નથી. આ તો તારામાં કેમ છેતરાઈ ગયો ને કઈ ખબર ન પડી. હારા વાળાએ ભટકાડી દીધી ભાઈ. હે વાલી, આજ તો ઘણા બધા મહેમાન છે, રવિવારે છે, લાય તને કઈક સુધારી દઉં. કઈ સુધારવું નથી, તમે સુધરી જાવ ને તોય બસ છે.
એ તો આ શાકભાજી વાળો મને છેતરી ગયો છે. લે કેમ? મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે. સુધારવા બેઠી તોય ખબર પડી આખા વાસી છે. ગલકું કરી ગયો મારી એરે. થાય દુઃખ થાય ને આવું થાય ત્યારે. તો અમારે એરે આવું થયું હતું. લગ્ન પહેલા મને કે છોકરી નમણી, નાજુક, સુશીલ, ભોળી ને શરીરે પાતળી, અપ્સરા રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો. એ સાંભળો ને તમને કહું. હા બોલો. 10 વર્ષથી સાંભળી જ છે તમારું. હમણાં મારા માસીના છોકરાને લગ્ન આવે છે. મને એક સાડી લઈ ગયો ને. કેટલા ખર્ચા કરે તું? ખર્ચા બીજું કઈ આવડે ખર્ચા સિવાય તને? એ તો લગ્ન જ ન કરાય એટલે નો છોકરા થાય ને નો કઈ ખર્ચા થાય. મારા ગામમાં કેટલા હારા માગા આવતા હતા. કોઈ હું લવ વાળી ન થયો. મને એમ કે લવ કરીને તમે બાયું લાવો તો તૈયાર બાયું આવે. મને હું ખબર આમાં ડમ ફરિયાદ પટકાય. પટપટ્યું તેમાં હારું. એ તમને કોઈ ડમફરિયું ન દે. એ તો હું હારી હતી તમારે લગ્ન કર્યા. નકર તમને કોઈ કુતરી લાઈન ન આપે. કોણ છે બદલી? સ્પીકર કરજે. લે બોલ રે કા. कहाँ एला कई बाजू ક્યાંય નહીં ભાઈ. જો આ તાર ભાભી જોડે શું ભાઈ? कई भाभी શું કઈ ભાભી? તારે એલા 2-4 ભાભી છે? એક જ તો છે આપણે. मुंबई वाली सूरत वाली क्या अहमदाबाद वाली કેટલી ભાભી છે? ના ખોટું બોલે. વાળી, સુરત વાળી. કેટલી ભાભી છે? કોઈ નથી. કેટલી ભાભી છે? ખોટું બોલે. કેટલી ભાભી છે? એક જ છે તું. નથી કોઈ ભાઈ. એક જ છે તું. હું આખો દિવસ નીકળી ટીવી જોયા કરે છે. કઈ ઘરના કામ કરો. આવ. ઊભા થાવ તો સોફા સાફ કરવા છે. ઊભા થાવ તો બેડશીટ બદલવી છે. સ્વેટર લાવો ધોવાનું છે. લાવો જલ્દી મશીનમાં નાખો. આપું 1 મિનિટ ભાઈ ચાલુ રાખ. આ પંખો કોણે ચાલુ કર્યો? પોતું મારું છું દેખાતું નથી તેને હુકવા ચાલુ જ કરવો પડે ને. આ પડદા ઉતારજે તો એ જોઈ નાખો. લે માતાજી આ લે રિમોટ. તું ટીવી જોઈ લે હો, મારી ભૂલ થઈ ગઈ. અબો ચાલ ચા પી લે. ચા બની ગઈ. મારે ચા નથી પીવો. કા? હું કાળી પડી જાઉં. ઓહો આ આખો દિવસ 10 વર્ષથી અમારું લોહી પીશો. લાલ તો થઈ નહીં. આ 2-3 દિવસ છે તારો ચહેરો બહુ લાઈટ મારે છે. એ બાબુ આપણે લંતુર લંતુ આ હોય કયો ના હા બોલાવી તું. ના ખર્ચા ચાલુ કરી દે પાછા. કેટલા નો આવ્યો? કાઈ ખર્ચા નથી કર્યો. ઈ તો ઓલો સંતોર અને લક્ષ બે ની સિપકડી થઈ ગઈ હતી ને ઈ ચોટાડીને ઈ હાબુથી નાવશું. તમારે તો મને ખાલી ખોટી બદનામી જ કરવી. આમ તમે ખર્ચા બતાવી તમારે સિંગુસ થઈ ગયા છે હાવ. મારી ભૂલ થઈ ગઈ માતાજી. તને પૂછી લીધું. તું લંતુર થી ના. અંદર ચાલો ઘરમાં ચાલો ને. કોણ છો તમે? ક્યાં લઈ જાવ છો મને? હે ભગવાન કેટલો પીટો છે. હું તમારી ઘરવાળી છું. ઓળખો છો તો ભૂલી ગયા. ઘરવાળી ને નથી ઓળખતા. એમાં એવું છે अबे साले સીધા પછી જિંદગીના બધા દુઃખ દર્દ અને તકલીફો ભૂલાઈ જાય. તમે કોણ છો બેન? તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. તમે રેલવે સ્ટેશન ઉપર પાણીના પાઉચ વેચો છો બેન? અક્કડ બક્કડ બમ્બે બો 80-90 પૂરે 100. કેસી ને એવું હો થાય ક્યાંય કોની નિહાળે ભેણા છો કરો સરવાળો.
हेलो